અનમ્યુટ. જય સચિદાનંદ. આપણે એક જ મિનિટ. આજથી આપણે પુરુષાર્થ બદલીએ છીએ. જય સચિદાનંદ સંભળાય છે? હા સંભળાય છે. દીપકભાઈ હરીસાનું એક હા. અઠવાડિયું વધારે ચલાવો. જય સચિદાનંદ. એક આપણે અઠવાડિયું વધારે કરો. અચ્છા, ફાઇન ફાઇન, વેરી ગુડ. Yeah. તો આપણે હમણાં જે અરીસામાં બેસીને સામે બેસીને જે પોતાની જોડે વાત કરવાની જે આખી ગોઠવણી રાખી છે તે આપણે કન્ટિન્યુ રાખીશું અને ખરેખર એનો ઉપયોગ કરવા જેવો છે. કારણ કે હજી અંદર બધું જોઈએ ને એવું ઠાડે પડ્યું નથી. બધી ભાર વગરની અસરો થાય છે અને એ અસરોને જોઈને છૂટા રહેવાતું નથી. એ અસરોનું સમાધાન બી નથી થતું કેટલી વખત. એટલે આપણે આ રીતે બેસીને હમણાં જે હું સામે જોઉં છું પોતાને, તેવી જ રીતે હું પોતાની જોડે શરૂઆત કેવી રીતે કરવી એક દાખલો આપું. દીપકાનંદ સચ્ચિદાનંદ છે ને? સચ્ચિદાનંદ જ છે, બધું બરાબર છે. પણ આ હસમુખ આનંદને છે ને આવું નહીં કરવું જોઈએ. એ શું થયું પાછું? જો ને આવું જ કર્યા કરે છે. આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. હવે આપણે એમ કહીએ કે હસમુખ આનંદને કર્યું, એ તો ભમરડો છે વ્યવસ્થિતનો. એ થોડા કરે છે વ્યવસ્થિત શક્તિ. એ તો શુદ્ધાત્મા છે. તો એમણે જે તમારી જોડે કર્યું ને, દીપક આનંદ તમારી જોડે જે કર્યું ને, તમારા કર્મનો હિસાબ છે. એટલે તમારે આ ભોગવટામાંથી પસાર થવાનું જ હતું. એટલે તમે એમાંથી પસાર થયા. અને આ ભોગવટો તમારો નથી, આ તો દીપક આનંદનો છે. તમને કેમ અસર થઈ? બરાબર છે, હું તો એનો જોનારો છું. એટલે તરત આખી એક ભૂમિકા સરસ થઈ જશે. અને આ આપણે પ્રેક્ટિકલ દરેક લોકોના જોડેના વ્યવહાર સાથે કરીશું. અને આ રીતે આપણે આમ વાત કરીશું ને, તેવી રીતે પછી આ નહીં હોય ને, પોતા જોડે વાત થશે અને એનું પરિણામ ખરેખર જબરજસ્ત આવશે. અને એના લીધે એનું મૂળ પરિણામ શું છે? આપણે જ્યારે પણ જોઈએ ને ત્યારે પ્રસન્નતાપૂર્વક રહીશું. નહીં તો શું થયું? કશું નથી થયું. હવે દાદાએ જ્ઞાન આપ્યું. એક મોટું પ્રમાણ એ છે કે દાદાને ગમે ત્યારે પણ જુઓ ત્યારે પ્રસન્નતા પૂર્ણ દેખાય. કોઈ પ્રશ્ન પૂછ્યો, કોઈ આડોઅવળો પ્રશ્ન પૂછ્યો, તો એમના જવાબ કાયમ સીધા જ નીકળતા હતા, પ્રસન્નતા પૂર્વકના, પૂર્ણ સાથે. હવે આપણે તો કેટલી વખત બોલે ને, હા ભાઈ આવું છું, હવે શું છે, 2 મિનિટ રોકાઈ જાવ ને. આ બધી વાત આપણે લાગે એમાં શું થઈ ગયું. પણ આપણે શું કહીએ, આપણી પાસે એક થર્મોમીટર જે દાદાએ આપ્યું છે, સ્યાદવાદનું પ્રમાણ ક્યારે ચૂકાવવું જોઈએ નહીં. એટલે જ્યારે જોઈએ ને ત્યારે એ થર્મોમીટર બોડી દેવાનું ને તરત તપાસ કરી દેવાની. સ્યાદવાદનું પ્રમાણ સચવાયું નહીં સચવાયું. હે વીર આપતા પુત્ર, પછી તમારે કહેવાનું હે વીર મહાત્મા, આવું ના ચાલે. એટલે આપણે પોતા જોડે પણ વિનય ચૂકતા નથી. પોતાને જોઈએ એવો પ્રેમપૂર્વકનો ઠપકો પણ આપીએ. અને એમાં જરાક કઈ વાત વધી જતી હોય તો પછી સંતોષ આનંદજીએ કીધું તું ખબર છે, સાંભળ્યું હતું તમે લોકોએ? એવી થપ્પડ આપી હતી ને, એમ કે થપ્પડ આપે એટલે 4 આંગળા પડી ગયેલા, એમ કે. બોલો. પણ એ તમારી શક્તિ પ્રમાણે કરજો. એવું કંઈ કરવાનો વારો આવે કે એવું કંઈ હોય તો કોઈ આપતો પુત્ર જોડે વાત કરીને પછી કરજો. કારણ કે પેલા કહે ને કે રિમાન્ડ પર લેવાના હોય આ નામધારીને, તો એ જરા સાચવીને લેવા પડે. દાદાએ કીધું કે આ પ્રકૃતિ છે ને લજામણીના છોડ જેવી છે. એ જો કઈ ઢીલી પડી ગઈ ને તો કે એને સરખી કરવી ભારે પડે.
એટલે આ વાતને થોડું સમજણપૂર્વક લઈને એવો કંઈક હોય તો એ વાત કરી લેજો કે આવું કરવું પડે એવું છે, તો પછી એ કરજો. પછી પૂછીને વાત કરીને કરશો ને તો પછી એમાં એ શું છે કે તમે આપણા પુત્ર જોડે વાત કરો તો એમનું બળ, દાદાનું બળ બધું સાથે થઈને કામ કરશે. અને હંમેશા કેવું હોય કે ભાઈ જો હું પેલી અજાણ જગ્યા પર જાઉં છું, હા, નહીં આવ તો મને શોધવા આવજો પાછા, એમ કરીને. એવી રીતે વખતે કંઈ એવું થઈ ગયું હોય તો પછી કોઈ તમારું ધ્યાન રાખશે. અને આજે આપણે એકબીજાનું ધ્યાન રાખવાનું છે ને રાખીએ છીએ ને પ્રેમથી રાખીશું છેક લગી મોક્ષ જતા સુધી. આ આખી ગાડી છે ને આપણી અક્રમ વિજ્ઞાનની, બધા સાથે જ છે. કઈ કઈ રીતે ભેગા થાય એ ખબર નથી. એટલે આપણે અને એકબીજાનાથી જ કર્મના હિસાબ પૂરા થવાના છે. એટલે ત્યાં સમજણથી, જાગૃતિપૂર્વક, અને એમાં કોઈ શું કહેવાય, ભાવુકતામાં આવીને કોઈ ના કરીએ અને પછી પોતાને જ માર ખાવાનો વારો આવે એવું થાય. એટલે આપણે એક વસ્તુ સમજવાની કે આપણી અંદર આ સંઘમાં, એટલે કે આ જય સચ્ચિદાનંદ સંઘમાં કે મહાત્માઓ જોડે ગરબડ નહીં કરવાની. બહુ તાકાત આવે ને, બહુ સુરવીરતા આવી જાય, બહાર જઈને માથા કરવાની. પોલીસ વાળો એક દંડો આપે ને એટલે એની મેળે સીધા થઈ જાય. મહાત્માઓ દંડો મારવાના નથી. એટલે આ વાત આપણે રાખીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો પ્રોગ્રામ